નમસ્કાર ગુજરાત। આજે છે 6 જૂન અને શનિવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબરની અંદર તમને જણાવી દઈએ તો 4 જૂનના રોજ ભારતના દક્ષિણ છેડે એટલે કે કેરળ અને કર્ણાટક આવેલ છે એ વિસ્તારની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। એટલે કે ભારતની અંદર ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને હવે ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધવાનું છે। પરંતુ અહીંયા મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ તો દર વર્ષે ચોમાસું છે એ આ રીતે આગળ વધતું હોય છે। એટલે કે બંગાળની ખાડી થઈ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વધારે આગળ વધતું હોય છે, જેના કારણે મિત્રો ભારતના વિસ્તારોથી લઈને ત્યાર પછી અરબી સમુદ્રના છેડા છે એ ધીમે ધીમે એક્ટિવ થતા હોય છે, જેના કારણે ચોમાસું છે ગુજરાતની અંદર મોડું પહોંચતું હોય છે। પરંતુ આ વખતે ચોમાસું આગળ વધ્યું છે મિત્રો, આવી રીતે આગળ વધ્યું છે અને ખાસ કરીને તમે લાઈનો જોઈ શકો છો। બંગાળની ખાડીમાં જે રીતે આગળ નથી વધતું એની કરતાં વધારે અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને ચોમાસાની જે લાઈનો હોય છે એ લાઈનો પણ મિત્રો તમે કેરળની સાથે કર્ણાટકના કેટલાક વિસ્તારોની અંદર ટચ થઈ ગયા છે। એટલે કે આ રીતે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે। તમામ વિસ્તારની અંદર ગઈકાલ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અશોકભાઈ પટેલે પણ પોતાના વ્લોગની અંદર જે મહત્વપૂર્ણ માહિતી આપી છે એમની અંદર એમને કહ્યું કે આવનારા 2 થી 3 દિવસની અંદર મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર આ સાથે ગોવાના કોઈક વિસ્તારો છે એ વિસ્તાર છે એમની અંદર મિત્રો પણ અરબી સમુદ્રના છેડા છે એ એક્ટિવ થઈ જશે। બંગાળની ખાડી કરતાં એ છેડો છે વધારે અરબી સમુદ્રમાં એક્ટિવ થશે, જેના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી આવનારા 2 દિવસની અંદર ચોમાસું છે પહોંચી શકે છે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત થઈ છે મિત્રો, મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જતું હોય છે ત્યાર પછી ગુજરાતની અંદર સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારો છે એમની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ થતી હોય છે। ત્યાર પછી ધીમે ધીમે આગળ છે એ ચોમાસું વધતું હોય છે। જો કે ઘણી વખત એવું પણ બને છે કે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી જાય ત્યાર પછી ઉપરથી એન્ટી સાયક્લોનના પવનો ફૂંકાતા હોય છે, એટલે કે એન્ટી સાયક્લોન એક તૈયાર થતું હોય છે। ઉપર વધારે ગરમ પવન હોય અને જેમના કારણે નીચાણવાળા જે ભેજવાળા જે વરસાદી વાદળાઓ હોય છે એ આગળ વધતા નથી, જેના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે ત્યાર પછી 5 થી 7 દિવસ પછી ચોમાસું છે એ અટકે અને ત્યાર પછી ફરીથી એવી પરિસ્થિતિ સર્જાય કે ચોમાસું છે એ આગળ વધતું હોય છે। આવી રીતે મિત્રો આ વર્ષે પણ આવી ઘટના બની શકે, પરંતુ તેમ છતાં અરબી સમુદ્રની અંદર મિત્રો હાલ પરિબળો છે ખૂબ જ સક્રિય છે અને પવનની ઝડપ પણ વધારે છે, વરસાદ પડી રહ્યો છે અને આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે। સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર હવે પછી કેરળ, કર્ણાટકના વિસ્તારની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે, એટલે કે ગુજરાતની અંદર પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ થઈ શકે છે। મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ તો સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 26 મેના રોજ એટલે કે 1 તારીખે સામાન્ય રીતે કેરળની અંદર ચોમાસું છે બેસતું હોય છે, પરંતુ એનાથી અગાઉ 26 તારીખ અથવા તો 5 થી 6 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી, પરંતુ આ આગાહી છે ખોટી પડી છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ચોમાસામાં ઘણો સમય લાગ્યો છે અને ખોટી આગાહી હવામાન વિભાગને પડી છે, એટલે કે 4 જૂનના રોજ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે ભારતની અંદર થઈ ગઈ છે। સૌથી પહેલાં મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। હવે પછી કહેવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રના જે છેડાનો ભાગ છે એ અત્યારે સૌથી વધારે સક્રિય છે। અરબી સમુદ્રની અંદર હાલ એવા પરિબળો બનેલા છે કે ચોમાસાને ખૂબ જ ઝડપથી આગળ વધારી શકે છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું છે એ વહેલી તકે આવી શકે છે અને જે પરિબળો અનુકૂળ મળશે તો ગુજરાતની અંદર પણ નિયમિત સમયે, યોગ્ય સમયે ચોમાસાની એન્ટ્રી છે થઈ શકે છે। સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો। અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે જ્યારે
વિડીયો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે વરસાદી વાદળાઓ છે એ અમુક વિસ્તારમાં જોવા મળ્યા છે, તો અમુક વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત, પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તાર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ભારતના તમામ ભાગોથી લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો અત્યારે વધતી જોવા મળી છે. 2 થી 3 દિવસ સુધી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર 1-2 દિવસ સુધી છે વરસાદ પડશે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ અને અત્યારે તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો બંગાળની ખાડીના જે આ નીચાણવાળા વિસ્તારો છે, આ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય અવસ્થાની અંદર છે. અહીં ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ક્લાઉડ સિસ્ટમ ઓછી છે, એટલે કે જે આ વિસ્તારો સુધી અને અરબ સાગરના દરિયાની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. શ્રીલંકાથી લઈને એ આજુબાજુના વિસ્તારો છે, તમામ વિસ્તારની અંદર અરબી સમુદ્રની અંદર જે ક્લાઉડ છે એ ખૂબ જ વધારે બતાવવામાં આવી રહ્યા છે, એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. અને હિન્દ મહાસાગરની અંદર આ વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમની અસરો સૌથી વધારે જોવા મળી છે અને વરસાદી વાદળાઓ પણ બંધાતા જોવા મળી રહ્યા છે. અને હવે પછીની કલાકોમાં મુંબઈ આ સાથે મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વહેલી સવાર દરમિયાન ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળવાની છે. ખાસ તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ તો દરિયો છે એ મિત્રો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભારતના ઘણા બધા ભાગોમાં 50 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને નોર્મલ કરતાં વધારે પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે. મિત્રો ખાસ હવે તમે જોઈ શકો છો આગામી 3 કલાકમાં ગુજરાત ઉપર શું વાદળિયું વાતાવરણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ 4-5 દિવસ પછી ચોમાસાનું આગમન થશે અને ધમાકેદાર આગમન થતું જોવા મળે છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થશે ત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવશે. નવા એનાલિસિસ દ્વારા મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે મિત્રો 5 જૂનના રોજ છે મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી હતી અને આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વહેલી સવાર અથવા તો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન વરસાદી વાદળાઓ છે બનતા જોવા મળવાના છે. નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળવાની છે. આગામી 24 કલાક દરમિયાન જાણીશું કેટલા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. ત્યાર પછી ભારતની અંદર આ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ખાસ કરી મિત્રો આપને જણાવી દઈએ તો આગામી દિવસોની અંદર 6 એવા મહત્વપૂર્ણ સમાચાર જાણવાના છીએ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે પણ ગુજરાતવાસીઓ જાણી લેજો. આ સમાચાર ખાસ મિત્રો બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં પણ હવે પછીની કલાકોમાં નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આગામી 6, 7, 8, 9 અને 10 તારીખ અને ખાસ કરીને મિત્રો 11 જૂન સુધીનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અમરેલી આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની અસર તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલથી લઈને મહીસાગર, અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં અત્યારે સાબરકાંઠાના તમામ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે છૂટાછવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આગામી સમયમાં 25%થી ઓછા વિસ્તારોમાં છે વરસાદની શક્યતા જોવા મળશે, જેમાં મિત્રો 7 તારીખના રોજમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર નોર્મલ પવનો ફૂંકાશે. વહેલી સવાર સાંજ દરમિયાન વાદળછાયું વાતાવરણ તો 1 થી 2 વિસ્તારની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો અને વરસાદની અસરો જોવા મળશે. હવામાન વિભાગની આગાહીના કારણે એક્ટિવ થતા વાદળાઓ તમે જોઈ શકો છો આજે ફરી એકવાર ઘટતા જોવા મળશે. ગઈકાલે તો ધોધમાર વરસાદનું અનુમાન હતું, પરંતુ આજે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે. ત્યાર પછી મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 9 તારીખના રોજ ડેટા સામે આવી રહ્યા છે. 9 તારીખના રોજ તમે લાઈવ જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર વરસાદની અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. સાથે 10 તારીખ 11 તારીખના ડેટા સામે આવી રહ્યા છે. 11 તારીખના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર છે એ વરસાદના સમાચાર છે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હજુ પણ આવનારી 10 તારીખ સુધી છે ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ થવાની શક્યતા નથી. ઉનાળાના કામો, ખેતીના કામો તમારે બાકી હોય તો ખાસ કરીને મિત્રો 10 તારીખ સુધીમાં કરી લેજો. સાથે મિત્રો અત્યારે નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે ડેટાઓ અનુસાર. મિત્રો ગઈકાલે માત્ર સૌરાષ્ટ્રના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છે એ વરસાદ જોવા ન મળ્યો હતો, પરંતુ તમે જોઈ શકો છો કચ્છનું વાતાવરણ ચોખ્ખું હતું, પરંતુ આગામી કલાકોમાં
જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે યલો એલર્ટની આગાહી છે, વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બાકી કોઈ ભાગોમાં રેડ વોર્નિંગ કે ઓરેન્જ વોર્નિંગ છે જાહેર કરવામાં નથી આવી. તેમ છતાં પણ હજુ પણ ગુજરાતના લોકો રહેજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના 2 થી 4 જિલ્લાની અંદર ખાસ મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધારે અસર છે. બાકી ગુજરાતના વિસ્તારોની અંદર જો મિત્રો નજર કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો કોઈ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં નથી આવી. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર કે આવનારા 15 દિવસ સુધી વેધર ડેટા સામે આવી રહ્યા છે. શું મિત્રો આગામી દિવસોની અંદર 19 તારીખ સુધીનું વેધર ડેટા અને 15 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના કયા વિસ્તારમાં વધારે વાદળાઓ બનતા જોવા મળવાના છે, શું વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે, વાવણી લાયક વરસાદ છે અત્યારે ક્યાં જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો વેબસાઇટના વેધરના અવલોકન અનુસાર આવતીકાલથી જ ડેટાઓ જે રજૂ કરવામાં આવ્યા છે. અને મિત્રો આજે 6 જૂનના રોજ તમે જોઈ શકો છો કોઈ વરસાદની અત્યારે શક્યતા દર્શાવવામાં નથી આવી. અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી છે અને એકલ દોકલ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. બાકીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આજના દિવસ દરમિયાન કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં પણ ગણતરીની કલાકોમાં નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી પણ જોવા મળશે. અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો વેધર ડેટાના માધ્યમથી કે કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાર પછી આ કર્ણાટકથી લઈને મિત્રો અરબી સમુદ્રના માધ્યમ સુધી છે આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે અને બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું છે સક્રિય બનતું જોવા મળવાનું છે. હિન્દ મહાસાગરના બંગાળની ખાડીના તમામ નીચાણવાળા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતની સાથે ભારતના ઘણા બધા ભાગોમાં વાદળછવાયું વાતાવરણ અને વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની અંદર ખાસ વાત કરીએ તો આજે ઓછી હવે શક્યતા છે ને આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે 7 તારીખના ડેટા ઉપર નજર કરીએ. અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આગામી દિવસોને લઈને શું ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 7 તારીખની વહેલી સવારથી જ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે. ખાસ 7 તારીખે ગુજરાતનું ઘણું બધું વાતાવરણ ક્લીન જોવા મળશે, કોઈ વરસાદી શક્યતા નથી. સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગો, પોરબંદરના સાઈડના જે વિસ્તારો છે પટ્ટીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ જોવા મળશે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન. બાકી કોઈ વરસાદની શક્યતા નથી. અને મિત્રો આવનારી 96 કલાકથી લઈને આવનારા 8 તારીખના રોજ તમે જોઈ શકો છો અને સૌથી વધારે ઓછી શક્યતા છે 8 તારીખના રોજ જોવા મળશે, જેમાં વહેલી સવાર દરમિયાન તો વરસાદી વાદળાઓ જોવા મળશે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે અને ખુલ્લું વાતાવરણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે. પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે વર્ષ 2026નું ચોમાસું છે એ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી મિત્રો નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો 9 તારીખના રોજ મુંબઈ અને બેંગલવીના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળે છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે એક ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 10 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 11, 12 અને 13 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રની અંદર જે દરિયાઈ પટ્ટીના ભાગ છે, દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના ભાગ છે, રેન અને ઠંડા વિશે વાત કરીએ તો થોડીક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અહીં તમે લાઈવ જોઈ શકો છો 13 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે. 13 તારીખના રોજ ધીમે ધીમે વાદળિયું વાતાવરણ ગુજરાતમાં થતું જોવા મળી શકે છે, જેમાં ઉત્તર પૂર્વથી લઈને મિત્રો દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસું પણ ગુજરાત નજીક આવી જશે. અહીં ખાસ તમે મિત્રો ડેટા ઉપર નજર કરી શકો છો. થોડા જ કલાકોની અંદર દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી વાદળાઓ, અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળવાની છે અને અરબી સમુદ્રના જે વિસ્તારો છે આ વરસાદી વિસ્તારોમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રથી લઈને મુંબઈના વિસ્તારો છે, ગોવા છે, નાસિકના વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર ચોમાસું છે અત્યારે બેસી
જશે। એક્ટિવ ચોમાસાના ભાગોને લઈને વાદળછવાયા વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર છેડાના ભાગો છે ત્યાં ચોમાસાની એક્ટિવિટી થતી જોવા મળશે। ધીમે ધીમે ચોમાસું છે આગળ વધશે। એ ઉપરાંત ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો આવનારા 14, 15 અને 16 તારીખના રોજ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। અરબી સમુદ્રના વરસાદી સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થતાં બંગાળની ખાડીના ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળશે। અને અરબી સમુદ્રની અંદર ભલે સક્રિય વરસાદી સિસ્ટમ ન હોય પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ બ્રેક લઈને આગળ વધશે। જે આદર્શક મિત્રો અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બને એ સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતી જોવા મળશે। બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભલે વરસાદી સિસ્ટમ અત્યારે ગતિ કરતી હોય પરંતુ આવનારા દિવસોની અંદર ભારતના ઘણા બધા ભાગોથી લઈને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના સિસ્ટમ કરતાં સૌથી પહેલાં ગુજરાતને અસર પહોંચાડશે। ગુજરાતમાં ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે। આમ મિત્રો વરસાદી સિસ્ટમ છે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની સાથે અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે અને ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળશે। વધારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળશે। ત્યાર પછી વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। ત્યાર પછી મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 14 તારીખની વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકદમ વાદળછવાયું વાતાવરણ અરબી સમુદ્રની અંદર ખાસ કરીને હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે 15 તારીખ ઉપર નજર કરવામાં આવે તો વરસાદી વાદળાઓ પણ જોવા મળવાના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સૌથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર ચોમાસું છે આવતા થોડીક વાર લગાડી શકાશે। મોડલો હાલ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર ફેરફાર ખાસ તમામ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને પ્રી મોન્સૂન અને મોન્સૂન બ્રેક આવી શકે તેવા હાલ વેધર ડેટા સામે આવ્યા। કારણ કે ગુજરાતમાં ચોમાસું આ વર્ષે થોડુંક લેટ શરૂ થશે એટલે કે મોડું શરૂ થશે। વર્ષ 2026નું ચોમાસું પણ એવું લાગી રહ્યું છે કે થોડુંક નબળું રહેશે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ક્યારેક સક્રિય થઈ રહેશે તો ક્યારેક ઉત્તર ભારતના ભાગો તરફથી આવતા જે ગરમ પવનો છે એમના કારણે આ વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી સાબિત થતી જોવા મળશે। અને મિત્રો ગુજરાતમાં વરસાદના અત્યારે કોઈ એધાણો છે દર્શાવવામાં નથી આવ્યા। એકલ દોકલ વિસ્તારમાં જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ આવે છે, ક્લાઉડવાળા વાદળાઓ આવે છે, પાકિસ્તાન છે, ખાસ કરી મિત્રો રાજસ્થાનના વિસ્તાર અને મધ્યપ્રદેશના ભાગો તરફથી આ વરસાદી વાદળાઓ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં છે એ વરસાદ જોવા મળે છે। બાકી મિત્રો અત્યારે કોઈ વરસાદના સૌથી મહત્વના સમાચાર સામે નથી આવતા। વાવણી લાયક વરસાદ ક્યારે થશે એમને લઈને પણ શું અત્યારે અપડેટો સામે નથી આવી રહ્યા પરંતુ અત્યારે પૂર્વ ભારતના ભાગો છે અને દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જે આ પૂર્વથી દક્ષિણ ભારતનો જે છેડો છે બંગાળની ખાડીવાળો એ અત્યારે સક્રિય હોય તેવા સમાચાર છે પરંતુ દક્ષિણથી લઈને પશ્ચિમ દિશા તરફ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ જેમાં ગુજરાતમાં અત્યારે કોઈ ચોમાસાના એધાણો છે એ દર્શાવવામાં નથી આવી। અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ અત્યારે વરસાદની અત્યારે કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી આવી। સાથે ચોમાસાના નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કોઈ આગાહી છે એ વ્યક્ત કરવામાં નથી આવી। સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બપોર દરમિયાન તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે છે એવી જ રીતે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ઉનાળા જેવા જે તાપ ગરમી અને ઉકળાટનું વાતાવરણ જોવા મળ્યું છે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ બફાર